सुरा से वितपाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सुधा। દિગંબર એટલે ભગવાન શિવજી પાસે શું ઓછું છે? અરે આખા દુનિયાને વૈભવ આપનાર જ એ છે. પણ શિવ દર્શન કર્યા પછી ખબર પડે કે હેવિંગ પોઝેસ્ડ એવરીથિંગ બટ નોટ ટુ એન્જોય એનીથિંગ. બધું જ એની પાસે છે, કઈ વાત નથી ભગવાન શિવજી પાસે, પણ એક વસ્તુ ભોગવવાની એને લાલસા નથી. આટલી સહજતા જીવનમાં આવી જાય, તેથી માણસનું ગૌરવ વધી જાય. ત્યારે આપણે વિષયની પછવાડે ફરીએ તો વિષયનું ગૌરવ વધે ને આપણું ગૌરવ ખલાસ થાય. અને વિષયો પ્રસાદ રૂપે આપણી પાસે આવે તો આપણે એને ભોગવીએ છીએ, આપણે મહાન થયા, આપણું ગૌરવ વધતું જાય. ત્યારે ગૌરવ ઘટાડીને મને વિષયો જોઈતા નથી, આ જ્ઞાનીની કલ્પના છે. જ્ઞાની વિષયોથી ભાગતો નથી, પણ પોતાના ગૌરવને હાનિ થવા દેતો નથી. ત્યારે ભગવાન શિવજી આ દિગંબર છે. તેવી રીતનું સર્પો એમના ગળામાં વીંટળાયેલા છે, વિષધર છે, વિષધર. પણ એના દાંત પાડી નાખો ને પછી સાફ કરડે નહીં. તેવી રીતનું વિષયોનો જે ડંખ છે ને કાઢી નાખવો જોઈએ. વિષયો પણ ખરાબ નથી, પણ એનો ડંખ કાઢી નાખો. ડંખ ખરાબ છે, માત્રામાં લેવાય તો ઝેર પણ ખરાબ નથી. કેટલીક દવાઓ ઉપર લખેલું હોય પોઈઝન, અને છતાં માણસો પીએ છે કે નહીં? પણ લખેલું હોય એઝ પ્રિસ્ક્રાઇબ્ડ બાય ધ ડોક્ટર. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે તમારે આ ઝેર પીવાનું, તેમ શાસ્ત્રોના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે વિષયો ભોગવવાના, તો હાનિ થાય નહીં. ઝેર પણ પીવાની છૂટ છે, પણ ડોક્ટરને પૂછીને પીઓ. તેમ વિષયો ભોગવવાની છૂટ છે, શાસ્ત્રોને પૂછીને ભોગવો. શાસ્ત્ર ના પાડે તો નહીં પીવાનું. ડોક્ટર ના પાડે ને આખી બાટલી પી જાવ તો મરવાનો વારો આવે. તેથી વિષ પણ તમને ઉપયોગી થાય, દવા થઈ જાય જો વાપરતા આવડે તો. તેમ વિષયો પણ તમારા વિકાસના નિમિત્ત બની જાય જો શાસ્ત્રને અનુકૂળ હોય તો. ધર્મા વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી પરતર્ષભ. તેથી ઝેરી નાગને ભગવાન પોતાની પાસે રાખી શકે છે. તેવી જ રીતનું તમે જયારે શિવજી પાસે જાઓ તો એમના હાથમાં ત્રિશૂળ દેખાય છે. ત્રિશૂળ છે ને એ સજ્જનોને આશ્વસ્ત કરે છે અને દુર્જનોને અસ્વસ્થ કરે છે. ત્રિશૂળ જોઈને સજ્જનોને આશ્વાસન મળે કે ભગવાન ઉભા છે, ડરવાનું કારણ નહીં. હું શિવત્વની ઉપાસના કરીશ તો ભગવાન મારી જોડે છે. અને શક્તિ સંપન્ન ભગવાન છે, નબળા ભગવાન નથી. સાયુધમ સશક્તિકમ આવાયામી. તેથી સમર્થ ભગવાનનો મને સાથ છે એમ લાગે ત્યારે ત્રિશૂળની અંદર આ લોકોને આશ્વાસન દેખાય અને દુષ્ટો એનાથી ભયગ્રસ્ત થાય છે કે શિવ તત્વની જો મેં છેડ કરી તો ભગવાન પણ એની જોડે ઉભા રહેશે. ત્રિશૂળ ભગવાનના હાથમાં છે, મારી ખેર નથી. એટલે ત્રિશૂળ પણ બહુ કામનું છે. અને એ જ ત્રિશૂળની જોડે ડમરું છે ભગવાનના હાથમાં. એક સંહારનું પ્રતીક છે તો એક સર્જનનું પ્રતીક છે. હવે ભગવાન શિવજીને કહેવાય છે ભવ અને પાર્વતીને કહેવાય ભવાની. હવે ભવ છે ને એ સર્જનની વાત છે. બહુ ભવથી નિર્માણ કરે એને ભવ કહેવાય. ત્યારે સંવારક દેવને નામ આપ્યું છે ભવ. એનું કારણ સર્જન અને વિસર્જન એ તો એક સિક્કાની બે બાજુઓ છે. વિસર્જન છે તેથી સર્જનમાં આનંદ છે. મૃત્યુ છે ને એટલે જીવનમાં આનંદ છે. માણસ મરે જ નહીં તો જીવનનો આનંદ ખલાસ થઈ જાય. સ્મશાન છે ને એ જ ગામની શોભા છે. સ્મશાન ન હોય ને માણસો મરે જ નહીં તો ગામ જ સ્મશાન થઈ જાય. 200 500 વર્ષના બધા કાકાઓ બેઠા હોય તો હાલત શું થાય? આ તો જૂનાઓ જાય ને નવાઓ આવે તો સંસાર સચવાય છે. તેથી મૃત્યુ એ ખરાબ નથી, મૃત્યુ એ મંગલ છે. ભગવાન શિવજી સ્મશાનમાં રહ્યા શા માટે? આપણને આશ્વાસન આપવા માટે. ગભરાઓ નહીં, જીવ ક્યાં આવશે? મરીને મારી પાસે આવશે, શિવ પાસે આવશે. તેથી મૃત્યુનો ડર કાઢી નાખવાને માટે એમણે સ્મશાન સિલેક્ટ કર્યું છે. નહીં તો એકાદ બંગલો નહીં બાંધતે મોટો ક્યાંક દરિયા કિનારે. પણ આપણા માટે ત્યાં આવીને બેઠા છે. તેથી મૃત્યુને પણ માંગલ્ય બક્ષે એનું નામ શિવ, અને માંગલ્યને પણ મારી નાખીએ એનું નામ શિવ. આપણે મંગલ ઘટનાઓને પણ અમંગલ કરી નાખીએ છીએ. તેથી એક શાયર બહુ સરસ કહે છે કે ખુદા અને આદમી વચ્ચે તફાવત છે બહુ થોડો. ખુદા અને આદમી વચ્ચે તફાવત છે બહુ થોડો. બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે. શિવ અને જીવમાં ફરક શું? શિવ જગત બનાવતો જાય અને જીવ પછી બગાડતો જાય. ત્યારે આપણે બગાડવાનું કામ કરીએ છીએ. વાસ્તવમાં ભગવાન શિવજી એ વિસર્જનના સંવારના દેવ હોવા છતાં પણ એ સર્જક છે. ડમરું એ સંગીત દેખાડે છે. સંવાદ હોય તો સર્જન થાય. તેવી રીતનું ડમરુથી જ ભગવાને પાણીનીને શરૂઆતના સૂત્રો કીધેલા ને એમાંથી આખું વ્યાકરણ શાસ્ત્ર ઉભું થયું છે.
જ્ઞાન રાણા શિવજી જ્ઞાનનું ડમરું વગાડે છે અને સંકેતથી પાણીને જ્ઞાન આપે છે. એના પરથી આખું પાણીની વ્યાકરણ ઊભું થાય છે. ત્યારે ભગવાનના હાથમાં ડમરું છે, એ સંગીત અને જ્ઞાનનું પ્રતીક છે. ત્રિશૂળ છે, એ વિસર્જનનું પ્રતીક છે. તેવી જ રીતનું પથારી છે, ટીપું ટીપું પાણી પડતું હોય ભગવાન શિવજી ઉપર. એમાં સાતત્ય દેખાડે છે. શિવોપાસના આપણી સતત હોવી જોઈએ, સાધના અખંડ હોવી જોઈએ. એકદમ તમે એક હાંડો લાવીને નાખી દો, ન ચાલે, સુકાઈ જાય 10 મિનિટમાં. પછી શું? 24 કલાક ટપ 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 પાણી પડ્યા જ કરે. આપણે જે કથાઓ બીથાઓ સાંભળીએ ને, 7 દિવસ 8 દિવસ આખો હાંડો નાખ્યો, પછી શું? એ ખરાબ નથી, એ સારું છે, પણ પછી એનું ટીપું 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 રોજ વાંચવું જોઈએ. એક વખત ભાગવત આપણે સાંભળી 7 દિવસ, એટલે આપણને ભાગવત વાંચવાની દ્રષ્ટિ મળી. એ કથાકારે બહુ સારું કામ કર્યું, આપણને ભાગવત કેમ વાંચવું એ સમજાવ્યું. પણ પછી એક એક શ્લોક રોજ ઘરે વાંચવાનો. 18,000 શ્લોક વાંચતા 18,000 દિવસ લાગે, જીવન પૂરું થઈ જાય. બીજી વાર ભાગવત વાંચવી ન પડે. એક શ્લોકનું રોજ ચિંતન કરે માણસ, 18,000 દિવસ લાગે. 1,000 દિવસના 3 વર્ષ ગણો તો લગભગ 54 વર્ષ લાગે. અને ભાગવત જેવો ગ્રંથ 18-20 વર્ષ પહેલા વાંચવાનું માણસ શરૂ ન કરે એટલે 70, 72, 75 વર્ષ ભાગવત વાંચવામાં થઈ જાય આપણા. ત્યારે કહેવાનું તત્પર શું છે? ટીપું 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 પડે એટલે એક એક શ્લોક રોજ એનો અભ્યાસ થતો જાય. ત્યારે 7 દિવસ સાંભળીને દ્રષ્ટિ મેળવવાની અને પછી એક એક શ્લોક નિયમિત ચિંતન કરીને જીવનનું પરિવર્તન કરવાનું. તેથી શ્રવણ, મનન, નિધિધ્યાસન આખી પરંપરા છે. પણ આપણે શ્રવણથી આગળ જતા જ નથી. અને શ્રવણ પણ ક્યાં આપણું સાયન્ટિફિક છે, એમાં કેટલો લોચો છે. ત્યારે સાયન્ટિફિક શ્રવણ, ત્યાર પછી એના ઉપર મનન, પછી એનું નિધિધ્યાસન જીવનની અંદર આ બધો પ્રયોગ શરૂ થાય અને એમાં સાતત્ય જોઈએ. સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢ ભૂમિ, આવી રીતનું યોગ સૂત્ર છે. કોઈ પણ સાધના નિરંતર હોવી જોઈએ, દીર્ઘકાળ ચાલવી જોઈએ અને એના માટેનો સદભાવ નહીં ઘટવો જોઈએ. પરાણે થાય તો મજા ચાલી જાય. તેથી ભલે ઓછું કરો પણ આનંદથી કરો. ત્યારે ટીપું ટીપું જે સતત પડે ને એમ સાધના પણ સતત હોવી જોઈએ. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમે તો અન્યથા. તે બધું શિવ મંદિરમાં નંદી છે, એને પણ નમસ્કાર કરવા પડે. નંદી અને કાચબાને નમસ્કાર ન કરો તો ભગવાન શિવજી તમારો નમસ્કાર સ્વીકારે નહીં. નંદી એ બળદ છે, પણ ભગવાનને પોતાની પીઠ ઉપર બેસાડે છે. જે માણસ ભગવાનનું નામ લઈને નીકળી પડે ને તે માણસ બળદ જેવો હોય તો જગતમાં પૂજાય. નંદીને પહેલા પગે લાગવાનું. ભગવત કૃપા છે. તેથી પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં જલ્દી લાંગી ગયો અચરજ નાહી. હનુમાનજી સાગર કૂદી ગયા. કેટલું સામર્થ્ય હતું. પણ સીતા માતાએ કીધું કે તમે આટલું પરાક્રમ કર્યું, સાગર કૂદી ગયા આખું. તો કે તો ભગવાનની વીંટી મોઢામાં હતી ને એટલે, નહીં તો મારી શું હિંમત છે. જો કેટલી નમ્રતા છે. મુદ્રા એટલે નામ, રામ નામ. ત્યારે રામની મુદ્રિકા મોઢામાં હોય તો હનુમાન સાગર કૂદી જાય. તો આજે રામ નામ જેના મોઢામાં છે એવા ઘણા રામાયણીઓ સાગર કૂદે છે કે નહીં? હનુમાન ચાલીસામાં કઈ ખોટું કીધું નથી ભગવાન તુલસીદાસે. રામ નામની મુદ્રિકા મોઢામાં રાખો. તમારે સાગર કૂદવું હોય તો મહેનત પડે. તમારે ફોરેન કન્ટ્રીઝમાં જવું હોય તો તમારે પાસપોર્ટ ને વિઝા ને આ ને તે ને ટિકિટના પૈસા ને કેટલી ગોઠવણ કરવી પડે. પણ રામ નામ તમારી જીભે ચોટ્યું ને તો બધું જ પોતાની મેળે થઈ જાય. તમે ફરીને હાલે આવો. કોને ક્યારે કેમ કર્યું ખબર, બધી વ્યવસ્થા થઈ જાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાનનો વાહક પૂજાય. નંદી એ શિવનો વાહક છે અને પરિણામે એ બળદિયો હોય તો પણ પૂજાય. મહિમા ભગવાનનો છે. ત્યારે ભગવાનનો જે માણસ વાહક થઈ જાય તેની પૂજા થાય. ત્યારે આપણે પણ જીવનની અંદર ભગવાનના વાહક થવાનું છે, શિવના વાહક થવાનું છે, માંગલ્યને જગતમાં લઈ જવાનું છે. તેથી નંદીની પૂજા. કાચબો છે ને સંયમનું પ્રતીક છે. ઇન્દ્રિયોને બહાર પણ કાઢી શકે અને અંદર પણ ખેંચી શકે. અને સંયમ એ આપણી સંસ્કૃતિની વિશેષતા છે. આપણી સંસ્કૃતિ ભોગની પણ નથી અને ત્યાગની પણ નથી, સંયમની છે. ભોગ અને ત્યાગ બંને સારા છે. ભોગો ભોગવવા અઘરી વાત નથી અને ભોગો છોડી દેવા એ પણ અઘરી વાત નથી. તમે એકવાર ભજીયા ખાવા બેઠા, 5, 10, 15, 20, 25 ખાઓ, કઈ અઘરો નહીં લાગે. અને કાં તો બિલકુલ નહીં ખાઓ, જો જ નહીં એના તરફ, તે પણ સહેલું છે. પણ 4 જ ભજીયા ખાઓ ને અટકી જાઓ જો હિંમત હોય તો. અઘરામાં અઘરો સંયમ છે. ભજીયા તરફથી મોઢું ફેરવી લેવું સહેલું છે. એક પણ નહીં ખાઈશ ચાલે, અને કાં તો 5, 25 ખાઈ નાખીશ તે પણ ચાલે, પણ 2 જ ખાઈશ, ત્રીજાને હાથ લગાડીશ નહીં. મોસ્ટ ડિફિકલ્ટ.
તેથી ઇન્દ્રિયો બહાર કાઢતા પણ આવડવી જોઈએ અને સંકોચતા પણ આવડવી જોઈએ. આ કાચબાનું મહિમા છે, એટલા માટે કાચબાનો યદા સંવર્તે ચાયમ કુર્મુંગાનિવ સર્વસ ઇન્દ્રિયાન ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. સ્થિર પ્રજ્ઞા આની ઉપમા આપી છે. અને કાચબાની પીઠ બહુ મજબૂત છે, ગમે એટલા પ્રહાર કરો કઈ થાય નહીં એને. તેવું શિવોપાસકની પીઠ પણ મજબૂત હોવી જોઈએ. અને મજબૂત પીઠ કેમ થાય? ભક્તિથી થાય. કાચબી પોતાના સંતાનને નજરથી ઉછેરે છે. માની દ્રષ્ટિ પડે અને નજરથી એની પીઠ આટલી મજબૂત થઈ જાય કે કોઈ પ્રહાર એના પર ચાલે નહીં. તેથી કાચબાના પીઠમાંથી ઢાલ બનાવે છે, ઢાલ. તલવારનો ઘા એના પર થાય તો વાંધો આવે નહીં. ત્યારે માની નજર પડે ને તો પીઠ મજબૂત થાય, તેમ જગદંબાની નજર પડે તો પીઠ મજબૂત થાય, પછી જગતમાં કઈ થાય નહીં. તેથી માણસે જગદંબાની ઉપાસના કરવી જોઈએ. માની નજર, મીઠી નજર આપણા ઉપર હોય ને તો જગતના બધા જ પ્રહારો ખલાસ થઈ જાય, તલવાર તૂટી જાય, પણ ઢાલને કઈ થાય નહીં. છે ને, રક્ષકમાં જે બળ હોય તે સંહારકમાં હોય ક્યાંથી? તલવારથી હંમેશા વજનદાર ઢાલ છે. તલવાર ગમે તે પણ ઢાલ વજનદાર હોય. ત્યારે જે બળ રક્ષકમાં છે ને તે સંહારકમાં હોતું નથી. ત્યારે કાચબો એ ઢાલ ગ્રહણ કરે છે, એ માતૃ પ્રેમનું પ્રતીક છે. માની નજર એને મેળવી છે, તેમ જગદંબાની નજર જે માણસે મેળવી છે અને જે માણસ સંયમી છે તે માણસ શક્તિ સંપન્ન થાય. તેવી રીતનું શિવ મંદિરમાં એક બીજી વાત ધ્યાન રાખવા જેવી છે. આપણે પૂરી પ્રદક્ષિણા કરતા નથી, 3/4 અને પછી પાછા વળીએ અને અહીંથી આવીને પાછી બાકીની પા કરીએ, પણ આખું ફરાય નહીં. એની પાછળ એક રહસ્ય છે. ત્યાંથી શિવ નિર્માલ્ય જાય છે, શિવ પર ચડેલું પાણી ત્યાંથી પસાર થાય અને શિવ નિર્માલ્યને ઓળંગવાનું પાપ કરાય નહીં. જે વસ્તુ શિવ પર ચડી ગઈ છે એને ઓળંગો નહીં. આ બધા સંકેત સમજવા જેવા છે. જે વિત્ત ભગવાન ઉપર ચડ્યું છે ને એનો દુરુપયોગ કરવો નહીં. જે કાર્ય ભગવાનના નામે ચાલતું હશે એનો ગેરફાયદો ઉઠાવવો નહીં. જે માણસે પોતાનું જીવન ભગવાનને અર્પિત કર્યું હશે એને ઉતારી પાડવાનો પ્રયત્ન કરવો નહીં. એનું કારણ એ શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન છે. નિર્માલ્યને ચડી ગયેલું, જે શિવ પર ચડી ગયું પછી એની અવગણના, એનું ઉલ્લંઘન એ ભગવાન શિવજીનો અપરાધ છે. જે પૈસો ભગવાન પર ચડી ગયો એ શિવ નિર્માલ્ય થયો. એમાંથી શિવના કામ જ થવા જોઈએ, આડા આવડા અમંગલ્યના કામ થાય નહીં. જે લોકો મંદિરોમાં ટ્રસ્ટીઓ છે ને એની જવાબદારી છે. ભગવાનના પૈસાનો વહીવટ જે માણસો કરતા હશે ને કેટલી જાગૃતિ રાખવી પડે. જરા પણ ઉલ્લંઘન થઈ જાય તો મોટું પાપ થઈ જાય, ભગવાન નારાજ થઈ જાય. ટ્રસ્ટી થવું નહીં સારું, પણ થયા પછી જાગૃત રહેવું જોઈએ. ખાલી નામના ટ્રસ્ટી થાવ જ નહીં. એનું કારણ એકાદ ટ્રસ્ટી હરામખોરી કરે 4 બીજા બદનામ થાય. એટલે જીવનની અંદર જાગૃતિ કરવાની, નહીં તો શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન થઈ જાય. તેવી રીતે કોઈ કાર્ય ભગવાનના નામે ચાલતું હશે એનો પણ મિસયુઝ ન કરો, ગેરઉપયોગ ન કરો. એ કાર્યથી નિર્માણ થયેલી પ્રતિષ્ઠાથી બીજો ફાયદો ન ઉઠાવો, નહીં તો એ ઉલ્લંઘન છે. ત્યાંથી માણસે પાછા વળવું જોઈએ. અને તેવી જ રીતનું કોઈ માણસ ભગવત કાર્ય કરતો હોય, સંસ્કૃતિનું કામ કરતો હોય અને એનું તમે ઉલ્લંઘન કરો, એનું જો અપમાન કરો, એનો તિરસ્કાર કરો તો એ પણ શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન થયું. અને ભગવાન છે ને પોતાનું અપમાન સહન કરે પણ પોતાના ભક્તોનું અપમાન સહન નહીં કરે. દુર્વાસા ઋષિએ અંબરીશનો અપરાધ કર્યો. બ્રાહ્મણ હોવા છતાં પણ અંબરીશ ક્ષત્રિય હતો, રાજા હતો. તેની પાસે દુર્વાસાએ માફી માગવી પડી અને ભગવાને મગાવી. ભગવાન વચ્ચે હાથ નાખે નહીં. તે તેને છંછેડ્યો છે, હવે શક્તિ તે જ નિર્માણ કરી છે, તારી પછવાડે પડી છે, હવે તું ત્યાં જા, એ છોડે તો છૂટે, બાકી વચ્ચે આવું નહીં. આમ ભક્ત પરાધીન. આમ ભગવાને ભાગવતમાં કહી નાખ્યું. તેથી ભાગવત વાંચવાની પણ એક દ્રષ્ટિ હોવી જોઈએ. તેથી શિવ નિર્માલ્ય જે છે ને એનું ઉલ્લંઘન નહીં, એની પછવાડે આ ભાવ છે. બહુ વર્ષો પહેલા એક નાનકડી વાત મેં વાંચેલી કે એક સંન્યાસી રસ્તા ઉપર જતા હતા. ચોમાસાના દિવસો હતા, રસ્તામાં કાદવ, અને સંન્યાસીની જોડે જ એક કપલ ચાલે, નવું જ પરણેલું, પતિ પત્ની 2 જણા, યુવાન અને યુવતી, બંને ચાલતા હતા. હસી મજાકમાં પોતાના રંગમાં હતા એ 2 જણા. સંન્યાસી પોતાના ચિંતનમાં હતા. અહીં ધ્યાન રહ્યું ને સંન્યાસીનો પગ જરા લપસ્યો, કાદવ હતો ને, પડી ગયા બિચારા. થોડું વાગ્યું બી ખરું એમને, પણ એ પડવાના કારણે કાદવના થોડાક છાંટા પેલી છોકરીના સાડી ઉપર ઉડ્યા અને આ યુવાન ચીડાઈ ગયો. હવે કઈ ચીડાઈ જવાનું કારણ નહીં હતું. સંન્યાસી કઈ કાદવ લઈને ઉડાડો નહીં હતો. એ બિચારો પોતે પડી ગયો, એને વાગ્યું હતું. પણ આ નવો પરણેલો યુવાન એક જોશ, એક આવેગ અને પાછો પત્ની પાસે હોશિયારી દેખાડવાની ઈચ્છા. ત્યારે તરત સંન્યાસી પાસે આવીને કે શરમ નથી આવતી? આખી સાડી બગાડી નાખી મારી પત્નીની, એમ કરીને 2 તમાચા એમને મારી દીધા.
પત્નીને મને એમ થયું કે મારો ધણી વીર છે, હા, મારા સાડી ઉપર 4 છાંટા પડે તો પણ એનાથી સહન ન થાય, બહુ યોગ્ય મૂર્તિઓ મને મળી ગયો છે, આવું જ મારું જીવનમાં ધ્યાન રાખશે. એટલે એ પણ ખુશ થઈ. પણ પાછળ બીજો એક યુવાન હતો, એને આ ગમ્યું નહીં. એને આ તો વિચિત્ર વાત છે. સ્વામીજી બિચારા પડી ગયા છે, એમને વાગ્યું છે, ઉલટાનો ટેકો આપીને ઉભા કરવા જોઈએ, ક્યાં વાગ્યું છે જોવું જોઈએ, તેના બદલે 2 તમાચા મારે આ માણસ સમજે શું છે, સીધો કરી નાખો હમણાં એને. પણ હવે સ્વામીજી પોતે કશું બોલતા નથી, તો પછી ઉધારો કજ્યું આપણાથી કેમ લેવાય? અત્યારે સ્વામીજી ઝઘડવાના મૂડમાં હોય તો હમણાં બતાવી દો આ યુવાનને, બધી હોશિયારી કાઢી નાખો એની. પણ હવે સંન્યાસી મહારાજ પોતે કશું બોલતા નથી, શું થાય? સંન્યાસી મહારાજ તો હાથ જોડે કીધું કે ભાઈ હું પડી ગયો એટલે પાણી ઉડ્યું છે, છતાં હું ક્ષમા માંગુ છું, પોતાની કશી ભૂલ નહીં છતાં. અને સંન્યાસી ચાલવા લાગ્યા, પોતાનો રસ્તો આવ્યો તો મળી ગયા. આ યુવાન અને યુવતી આગળ ચાલે છે, પાછળ પેલો યુવાન જે હતો જોતો જોતો આવતો હતો. થોડે આગળ ગયા ત્યાં એક દિવાલ મકાનની આવી, એની બહાર એક ગુલાબનું ફૂલ આમ ઝૂલતું હતું. ત્યારે યુવતીએ ફૂલ જોઈને કીધું કેવું સરસ ફૂલ છે, આ દોડ્યો, હમણાં લઈ આપું, એમાં શું છે? કારણ કે પીરિયડ જેવો છે ને, એવા ટાઈમે તો આકાશ તારા બી લાવી આપે. ત્યારે તને મન થયું તો ફૂલમાં શું વિશ્વાસ છે, દોડતો ગયો અને આમ ફટ દઈને આમ દાઢી ખેંચી. હવે કાગનું બેસવું ને ડાળનું પડવું એ જે ન્યાય કહીએ ને આપણે, એ રીતે શું થયું કોને ખબર. પણ એ દિવાલ પડી આ યુવાનના પગ ઉપર અને પગમાં ફ્રેક્ચર થયું, સીધો 4 મહિનાનો ખાટલો. ત્યારે પેલો પાછળ જે યુવાન આવે છે ને, એને થયું પેલા સંન્યાસી મહાત્મા ચમત્કારી લાગે છે, બોલ્યા કઈ નહીં, કરી દેખાડી. તે વખતે તો માફી માંગીને ચાલ્યા ગયા, પણ આનો પગ ભાંગી નાખ્યો હમણાં તરત જ. તેથી યુવાન દોડો પેલા સંન્યાસી પછવાડે અને જઈને કાદવ બાદવ જોયા વગર ભલે કપડા પકડે, સાષ્ટાંગ પ્રણામ કરે, પગ પકડ્યા એમના કે સ્વામીજી આપ ચમત્કારી છો. કે શું વાત કરે છે? તો પેલા યુવાને તમને તમાચા માર્યા, તમે કશું બોલ્યા નહીં, પણ પછી તમે જે એને પનિશમેન્ટ આપી છે ગજબ છે. પગનું ફ્રેક્ચર થયું છે, હવે 4 મહિના ખાટલામાં પડેલો છે આ માણસ. ખરું કર્યું, આવું જ કરવું જોઈએ આવા માણસોને. ત્યારે સંન્યાસી મહારાજ હાથ જોડીને કહે છે ભાઈ મને કઈ ખબર નથી કે, અને એનો પગ ભાંગી જાય હું ઈચ્છતો પણ નથી. એને મને 1-2 તમાચા માર્યા, તેનો આટલું બધું વેર વાળવાનો? મારા મનમાં આવો હલકો વિચાર આવ્યો પણ નથી, મને ખબર પણ નથી. આ સમાચાર પણ તું મને આપે છે. પણ એક વાત કહું કે એની પત્નીના સાડી ઉપર 2-4 છાંટા પાણીના ઉડ્યા, એ જો એનાથી સહન ન થાય તો કારણ વગર મને 2 તમાચા પડે મારા પતિથી કેમ સહન થાય? એટલે ભગવાને આ કર્યું છે. ભગવાન જોડે પરણી ગયેલો માણસ છે, એને એનું ઉલ્લંઘન ન કરો, ભગવાન સહન નહીં કરે. તેથી શિવ નિર્માલને નહીં ઓળંગવાનું, પછોડે પવિત્ર ભાવના છે. જે માણસ શિવ નિર્માલને ઓળંગે એ ગમે એટલો શક્તિમાન હોય અશક્ત બની જાય, નબળો થઈ જાય, હલકો થઈ જાય, સમાજમાં ખલાસ થઈ જાય. પુષ્પદંતે કવિની હાથે આ ભૂલ થયેલી. એ ગંધર્વ હતો અને એક રાજાના બગીચામાંથી રોજ ફૂલ ચોરી લાવે. હવે રાજા બિચારો ભગવાનના મંદિર માટે આ બધા ફૂલ ઉગાડે ને એને પૂજા કરવી હોય, રોજ પૂજા ડિસ્ટર્બ થાય, રોજ ચોરાઈ જાય, તો કરવાનું શું? પછી એને પંડિતોને બોલાવ્યા કે ભાઈ કોઈક ચોરી જાય છે ને ચોરનાર માણસ પકડાતો નથી, આખી રાત પોલીસોને જાગતા ઉભા રાખીએ છીએ. ત્યારે ગમે તેમ કહો પડે જે માણસ આવે છે એની પાસે અદૃશ્ય થવાની શક્તિ છે, દેખાતો નથી આ માણસ, અને ફૂલ લઈ જાય છે. માણસ દેખાય નહીં ને ફૂલ રોજ જાય. ત્યારે વિદ્વાન બ્રાહ્મણોએ કીધું કે એનો એક સલામે સલો ઉપાય છે કે શિવ નિર્માલ્ય જે છે ને એ રસ્તામાં નાખી દો. જેવું એનું ઉલ્લંઘન કરશે કે અદૃષ્ટ થવાની એની શક્તિ ચાલી જશે અને એ દ્રશ્યમાન થશે અને પકડાઈ જશે. ત્યારે લોકો શિવ નિર્માલ્ય લાવીને રસ્તામાં નાખી દીધું બગીચાની પાસે. અને પુષ્પદંત રાતે આવે છે, ગુપ્ત વેશે અદ્રશ્ય રૂપે આવે છે. પણ જેવો શિવ નિર્માલ્યનું એને ઉલ્લંઘન કર્યું ને ઓળંગ્યો તેવો એ પ્રગટ થઈ ગયો અને પોલીસોએ પકડ્યો, જેલમાં પડી દીધો. પછી એને ભાન થયું કે મારી ક્યાં ભૂલ થઈ ગઈ. શિવ નિર્માલ્ય ઉપર મારું ધ્યાન રહ્યું નહીં, ઉતાવળમાં હતો અને ક્રોસ થઈ ગયો. ત્યારે ભગવાન શિવજીની એ સ્તુતિ કરે છે જેલમાં ને જેલમાં, એનું જ નામ મહિમ્ન સ્તોત્ર. પુષ્પદંત મુખ પંકજ નિર્ગતેન, ત્યારે એ જે સ્તોત્ર ગાયું છે, ત્યાર પછી એને પોતાની શક્તિ પાછી મળી છે. અને પછી ભગવાને જ કહ્યું રાજાને કે છોડી મૂક, આ તો પવિત્ર બ્રાહ્મણ છે, શ્રેષ્ઠ માણસ છે, ગંધર્વ છે. પણ કહેવાનું તાત્પર્ય અદૃશ્ય રહેવાની એની શક્તિ ખલાસ થઈ ગઈ. શા માટે? શિવ નિર્માલ્ય ઓળંગ્યું. ત્યારે જે માણસ શિવ નિર્માલ્યને ઓળંગે છે ને તે માણસની બધી શક્તિઓ ખલાસ થઈ જાય. મોટો માણસ પણ ખલાસ થાય, બટકો થાય, વામણો થાય. ત્યારે જીવનની અંદર જાણે અજાણે આપણાથી આવું પાપ ન થાય એટલી જાગૃતિ શિવોપાસકે રાખવી જોઈએ. શિવની ઉપાસના કરવાની, અને શિવની ઉપાસના જે માણસ કરતો હશે તેના ગૌરવને જાળવવાનું,
એના સ્વમાનની હાનિ કરવાની નહીં, એને ઓળંગવાનો પ્રયત્ન નહીં. શિવ પર ચડી ગયેલો પૈસો હશે તો એનો દુર્વ્યય નહીં, શિવને માટે ચાલતું કાર્ય હશે તો એનો ગેરફાયદો ઉઠાવવાનો નહીં. આ બધી જાગૃતિ આમાં રાખવી પડે. ત્યારે આ સંપૂર્ણ શિવ દર્શન છે. તેથી શિવો ભૂતવા શિવમ યજેત, શિવ થઈને શિવની ઉપાસના કરો. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત.